નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। સોંગઢ તાલુકાના સેલ્ટીપાડા ગામની સીમમાં ડમ્પર ચાલકે કાર સાથે અકસ્માત કરતા કાર ચાલકનું મોત થયું। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના સેલ્ટીપાડા ગામની સીમમાં એક ડમ્પરના ચાલકે કાર ચાલક દિનેશભાઈ વસાવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલક દિનેશભાઈ વસાવાનું મોત નીપજ્યું હતું। બનાવને લઈ સોંગઢ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 4 કલાકની આસપાસ મળી હતી। સોંગઢ શહેરમાં આવેલ ખજાના શૂઝના માલિક યુવકે ભાવનગરની પરિણીતાને પ્રેમજાળમાં ફસાવતા સમાજના અગ્રણીઓ દ્વારા મેથી પાક અપાયો। સોંગઢ શહેરના ખજાના શૂઝના માલિકને સમાજના અગ્રણીઓ દ્વારા મારવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સફીક યુસુફ હવેલીવાલા દ્વારા તેમના જ સમાજની ભાવનગરની પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી, જેને લઈ મુસ્લિમ સમાજની પરિણીતાને પ્રેમજાળમાં ફસાવતા મામલો સમાજના અગ્રણીઓ પાસે પહોંચ્યો હતો, જ્યાં સમાજના અગ્રણીઓ દ્વારા યુવકને મારી સમજણ આપવામાં આવતો હોય એવો વિડીયો તાપી જિલ્લાના સોશિયલ મીડિયાના ગ્રુપમાં વાયરલ થયો છે, જે માહિતી 5 કલાકની આસપાસ મળી હતી। વ્યારાનગરના શ્રી રામ તળાવ ખાતે ઇન્ચાર્જ કલેક્ટરની હાજરીમાં યોગ શિબિર યોજાઈ। તાપી જિલ્લાના વ્યારાનગરમાં શ્રી રામ તળાવ ખાતે ઇન્ચાર્જ કલેક્ટરની હાજરીમાં યોગ શિબિર યોજાઈ હતી, જેમાં 700થી વધુ યોગ રસિકો જોડાયા હતા, જેમાં આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત શિબિર યોજાઈ હતી, જે માહિતી 12 કલાકની આસપાસ આપવામાં આવી હતી। વ્યારા તાલુકાના ગોરૈયા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, જેમાં 1,64,000ના મુદ્દામાલ કબજે લેવાયો। તાપી જિલ્લાના વ્યારાના ગોરૈયા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં 1,64,000નો મુદ્દામાલ કબજે લઈ 3 આરોપી પ્રતાપસિંહ રાજપૂત, ટીકુસિંહ રાજપૂત અને ગણેશ રાઠોડને ઝડપી લઈ અન્ય 6 આરોપી જયેશ રાઠોડ, દીપેશ રાઠોડ, શાહરૂખ ખટીક, MS વાઇન શોપના માલિક લક્કી ચૌધરી અને રમેશ ગામિતને વોન્ટેડ જાહેર કરાયા છે, જે માહિતી 10 કલાકની આસપાસ મળી હતી। વ્યારા શહેરના જૈન સમાજ દ્વારા રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। તાપી જિલ્લાના વ્યારા શહેરના બજાર વિસ્તારમાંથી રેલી કાઢી જૈન સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં જૈન તીર્થકારની પ્રતિમા ખંડિત કરવા મુદ્દે આરોપીઓને ઝડપી કડકમાં કડક કાર્યવાહી કરાય એવી માંગ કરવામાં આવી હતી, જે આવેદનપત્ર 4-15 કલાકની આસપાસ અપાયું હતું। સોંગઢ તાલુકાના રાણીયાંબા ગામે LCB પોલીસે રેડ કરી એક આરોપીને 27,000ના દારૂ સાથે ઝડપી લીધો। તાપી જિલ્લા LCB પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે સોંગઢ તાલુકાના રાણીયાંબા ગામે રેડ કરી આરોપી અજય સુમન ગામિતને ઝડપી લઈ કુલ 27,000નો મુદ્દામાલ કબજે લઈ અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 9 વાગ્યાની આસપાસ અપાઈ હતી। વાલોડ તાલુકાના કલમકુઈ ગામના ઈસમે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડાયા। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કલમકુઈ ગામના પટેલ ફળિયામાં રહેતા રાજુભાઈ ચૌધરીએ ઘરમાં મૂકેલ દવા અગમ્ય કારણોસર પી લેતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ પોલીસને થતાં કાર્યવાહી હાથ ધરાઈ હતી, જે માહિતી 5-15 કલાકની આસપાસ મળી હતી। ડોલવણ તાલુકાના બામણામાળ દૂર ગામે પશુપાલકના કોઢારમાં આગ લાગતા નુકસાન થયું। તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના બામણામાળ દૂર ગામે રહેતા પશુપાલક જગુભાઈ ગામિતના ઘરની પાછળ આવેલ કોઢારમાં અચાનક આગ લાગી ગઈ હતી। બનાવની જાણ પશુપાલક અને ગ્રામજનોને થતાં પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગ પર કાબૂ લેવામાં આવી હતી, જેમાં પશુપાલકને આર્થિક નુકસાન થયું હતું, જે માહિતી 5 કલાકની આસપાસ મળી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।